વાલિયા સ્થિત ગણેશ સુગરના તાત્કાલિક ચેરમેન સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે આર્થિક ગેરરીતિ બદલ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહી છે। આ કેસની મુદ્દત દરમિયાન ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવા સાથે ચોંકાવનારી ઘટનાઓ ઘટી છે। પ્રથમ ઘટનામાં કોર્ટમાં કેસની તારીખ હોવાથી ફરિયાદી સરકારી વકીલ સાથે જઈ રહ્યા હતા, ત્યારે જ એક શંકાસ્પદ ટેમ્પો ચાલકે તેમની નજીક વાહન લાવીને કચેડી નાખવાનો અને ડરાવવા સુધીનો પ્રયાસ કર્યો હતો। બીજી ઘટનામાં ફરિયાદીને માત્ર શારીરિક જ નહીં પરંતુ આર્થિક રીતે તોડી પાડવા માટે તેમના ખેતરમાં ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ અરજીઓમાં કરાયા છે। ગણેશ સુગર એ વાલિયા અને આસપાસના વિસ્તારોના સેંકડો સભાસદ ખેડૂતોની જીવાદોરી સમાન સહકારી સંસ્થા છે। આ સંસ્થામાં થયેલ વિશ્વાસઘાત અને ઊંચા પદના કેસમાં આખા જિલ્લાની નજર છે। હવે જ્યારે મુખ્ય ફરિયાદીને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ સાથે ચિંતાનો માહોલ છે। ફરિયાદ કરતા પુષ્પેન્દ્રસિંહ સુનાવાએ જણાવ્યું હતું કે મને કેસ નબળો પડવા અને કોર્ટમાં આવતા રોકવા માટે વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે। મારા જીવને જોખમ હોવાથી મેં પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। ગણેશ સુગરના પૂર્વ શાસકો સામે અગાઉથી જ કાયદાકીય ગાડીઓ કસાયો છે, ત્યારે ફરિયાદીને ધમકાવવાના આ નવા આક્ષેપો બાદ વાલિયા પોલીસ હરકતમાં આવી છે। પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં જવાબદારો સામે પોલીસ શું પગલાં ભરે છે। મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા છે। હું ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો સભાસદ છું। તારીખ 2 તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા। તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇનને બધું તોડી નાખ્યું। તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરે છે, પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી। આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો ગરીબોના હિતો માટે હું લડું છું। એટલે કોઈ મને ડરાવે ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ। જય કિસાન, જય સહકાર।